ઉભા થવા હાલો ઓલા વળામણમાં જતા રહેવી. હા હાલો પછી આપણે હરીફાઈ કરવી. આ ચાલો આપડા બે વચ્ચે હરીફાઈ કરવી, કોણ મોર પૂગે. ચાલો ચાલો ચલો એમને જોઈ ક્યાં ચલો ચલો નીંદવા. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો ત્યારે આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને બા અતારમાં રોટલી બનાવે છે અને અમારે હવે શીરાવા જ બેસવાનું છે. અને જો ફળિયામાં ચૂલો લઈ લીધો છે કેમ કે હવે તો વરસાદ કઈ આવતો નથી નહીં બા. અને આજે બા રોટલી બનાવે છે ને કે તમે બધા શીરાવા બે જાવ કેમ કે ગરમા ગરમ રોટલી યારે પછી જયારે હોય ત્યારે તો થઈ જ જાય, પણ આજ ગરમા ગરમ જ રોટલી ખાવાની છે ઘી યારે ને બા. અને ભાત ના હોતા ને આપણે થોડાક ઝાઝા રોટલા બનાવી ને પછી એકાદ બે ઘટે ને તો બાજરાના રોટલા હોતા ને બનાવી નાખવાના. મોટા ભાઈ ને વસભાઈ ને વિહાન ભાઈ ને બધા ને શીરાવાનું ચાલે છે. તો આપણે અત્યારે શીરાવા બે જઈએ છીએ ને ગરમા ગરમ રોટલી ઉપર માખણ ને સરસ મજાનો સા છે. સા તો થોડો ઘણો ઠરવા આવી ગયો પણ રોટલી ઊની છે એટલે માખણ આજે ખાવાનું છે. ને વંશભાઈ શીરાઈ લીધું તો તારો શીરાવાય છે ને હરખું રોટલો વોટલો ખવાય છે ને, બીજો દાંત નથી હાલતો ને હે તો કાંઈ નો નડે નકર તો આમ કેતા રોટલો નહીં બહુ ખવાતો હોય, નહીં ખવાતો જો રોટલો બહુ ન ખવાતો હોય. વિહાનભાઈ ને સાદું પીવાનો. જો વિહાનભાઈ ને તો હજી દાંત જ નહીં થાય, પણ વિહાનભાઈ ને હજુ નહીં થાય ને વિહાન શિવાની ને અત્યારે આવડી વિહાન જેવડી થઈ હતી ને એટલે આવી ગયા હતા, પણ વિહાનભાઈ ને હજુ એક દાંત આવ્યા જ નહીં તમારે. બે સોટલા લઈ લો છો નિશાળ જાવ તૈયાર થઈ જાવ છો હવે જાવ છે એમ ને. માથામાં તેલ નાખી ને ખાટલે બેસીને કોઈ માથું વળવે. અંકિતાબેન વળવે ખાટલા ઉપર બેસીને માથું વળવે અંકિતાબેન. હવે નનકા નનકા વાળ થઈ ગયા એટલે હવે કેટલા વધ્યા વાળ કટિંગ કર્યું તું પછી થોડાક વધ્યા હોય એવું નથી લાગતું? થોડાક વધ્યા ને એલા મૂક્યા હતા ને જુવારા એટલે થોડાક વધી ગયા છે. વધી ગયા ને અડધા વધી ગયા. અંકિતાબેન તારે તેલ બેલ નાખી માથું વળવી અને તૈયાર થાય છે. અને આપણે શિવાની બેન ને ટ્રેક્ટર ને એવું બધું લઈને ફળિયામાં ને એમાં રમવાનું આવતું હતું, પણ અત્યારે ઘડીક વારમાં એ ફંદ કરે. લોઠાના ટ્રેક્ટર છે ને આનેથી રમે. આ વંશભાઈ ના હતા પેલા હવે ટ્રેક્ટર ને એવું બધું બહુ લાવ્યા હતા. વંશભાઈ જો મૂકી દીધા હતા. અત્યારે હવે શિવાની બેન અમારે રમી એવા થયા ને એટલે ઉતાર દે કાં જેસીબી છે અને આ ટ્રેક્ટર કાટ ખાઈ જશે હોતને પેક કરીને મૂક્યા હતા ને એટલે હવે આનાથી રમે. તો હવે આપણે બધું ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને અંકિતાબેન ને એ બધા જતા રહેશે ખેતર અને આપણે પણ જવાનું છે આજે ખેતર, ટુકડા ખેતર જવાનું છે. એટલે શિવાનીના પપ્પાને તો હવે રાગે ચડી ગયા નહીં. હા પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા. તો આજે આપણે ઢોકળી વાડીએ જવાનું છે, માંડવીનું ને એવું બધું લીંદવાનું કામકાજ હાલે છે એટલે આપણે જવાનું છે. અને શિવાની બેન ને ઘરે મૂકીને જવાનું છે. બા અહીંયા છે ને તો શિવાની ને રમાડશે, નહીં રે ને તો પછી એકાદી ફોન કરાવશે કોક હશે એની પાસે, નગર ભલે ફોન કરશું. હા પણ જવાનું છે ખેતર નીંદવા. હા ને આપણે ઢોકળી વાડીએ જઈએ ને એમ કહેવાય કે માર્ગની આજુબાજુના કુવા હોય બધા ઉભરાય, માર્ગમાં પાણી એમનો માયલા જ રેઠા. આજે તમને અમારા વાડીનો રસ્તો બતાવ્યો કે અત્યારે ચોમાસામાં કેવો હોય ને એ આપણે જોતા હતા. શું કેવું તારું? રેસકાણ થઈ ગયું એટલે બધું પાણી હાલું જતું હોય રસ્તામાં જોતો. અત્યારે અમારે એમ થાય કે ભાઈ ચોમાસામાં કુવા ભરાય ને શેલામાં હાલા જતા હોય. અને આજે શિવાનીના પપ્પા પણ માંડવી નીંદ આવશે કેમ કે શિવાનીને રાખવાની ન હોય એટલે બધા એને થઈને આજ તો માંડવી નીંદીને આવવાનું છે. નહીં દાતડી હશે નીંદાયું નથી બેહી પીપરના સાંયે હશે હશે દાતડી. તો અહીંથી કુવાનું રેસકાણ ચાલુ થઈ જાય છે નહીં આપડી વાડી બધી નો આમનો આ કુવાનું પાણી આવે છે બીજું કઈ નહીં કીધું. એટલે કુવા છલકાઈ જાય પાણી વરસાદનું ચોમાસાનું આવીને હવે આ રેસકાણ થવા મળે, શીરવાણ ફૂટવા મળે. આ ઈ પાણી છે શીરવાણું નું નહીં. કુવા બહાર નીકળીને હાલતા થઈ જાય વેટિયા કુવા. એટલે અત્યારે આવું કાંક રસ્તામાં પાણી હાલું જતું હોય તો અહીંયા પાણી પૂરું થાય નહીં. અહીંથી પણ આ સેલામાં વી જાય ને પણ આપણું ખેતર આવી ગયું ને સેલામ કાંઠે અમારું ખેતર. આ પાણી બધું ચાલુ થાય અને આપણું ખેતર આવી ગયું.
અને હવે શિવાનીના પપ્પા ગાડી હેઠા ઉતરીને સીધી જ દાંતડી લેશે ને તે આ શેઠો ને ઓલા શેઠો આ શેઠો ને ઓલા શેઠો ઘડીક વારમાં બધું લઈને નાખું. ઘડીક વારમાં આજ છે ને પછી કાલે આ ખેતર આવવાનું જ ન રહે. આ ખેતર નીંદીને જ બધું જવાનું છે એમ કરવાનું છે નહીં. આવો હાલો ફાકી બાકી ખાવી હોય તો ખાઈ લો. કઈ પછી? કહેતા નહીં, એમ તો રાયડું નાખત ના શું કે છે આયા લીંદવા આયા આવ્યા એ કામ નીંદે છે ને એ કામ નીંદે નોખા નોખા નીંદે છે જો અંકિતા બેન ને મારા જેઠાણી મારા નણંદ ને મારા જેઠાણી નીંદવાનો વારો ચડી ગયો છે હવે. અને અંકિતા બેન ને જો નિશાળે મારો નીચેડો લીંદવાનો મારો આજ ચડી જશે વારો. દાંતડી એ નીંદે તો હોય તો ભલે, નકર તો પીપરનું સળિયું છે ને સાયો બેહું તે મજાનો નહીં રહે. હવે દાંતડીઓ દશે હમણે તમને પકડાવશે. હાલો ગોચવી દાંતડીઓ હાલો પછી સમજો ગોતીને ખડનું ગુંડું ગોતીને ના બે જવાનું છે. પગ દુખે છે મને બહુ. હવે કેટલા દી થયા ફરી માંડવી જોવો તમે માંડવી જોવો. માંડવી આપણે સરસ મજાની થઈ ગઈ છે ને હવે એમ કહેવાય કે ફૂલડા પણ ઉઘડવા મીના. આને બધી વાત કરી દઈશું સેટે ઉભા ઉભા. હા ચાલો હાલો ને દાંતડી લઈને વાત કરવી તો. હા તમે કહો છો ને મારે તાના પણ પગ દુખે છે એવું. અમને એવું ના આવડે. લીંદવાનો આડોકી પાડોશી ગયા. અમે તો ખાલી આટો મારવા દાયવા છી. તમને લીંદવાનું ન ફાવે કે? અમને નીંદવાનું ના ફાવે. બધા એમ કે છે કે નીંદવા મળો એમ દાખડી દેર લાગે છે અહીંયા. એક દાંતડી પડી છે ને એ કઈ નહીં હોય મને એમ થાય બે દિવસે તો બે નીંદે છે. નહીં આ તો આપણે આવ્યા ને એટલે અંકિતા બેન જોરો સોરોથી નીંદવા મળે એટલે બધા એમ થાય ને વાહ અંકિતા વાહ કેટલું નીંદે છે. લેસન કરે લેસન. કેટલા 11 નું લેસન 11મા ધોરણનું લેસન હાલે. એ અંકિતા બેન 11મા ધોરણની સ્ટડી ચાલુ થઈ ગઈ છે અમારે. કોઈને દાડીએ બોલાવવા હોય ને તો 500 રૂપિયામાં આવશે. આ નીંદા જાય એટલે દાડીએ નહીં અંકિતા બેન. પછી દાડી હોય તો નાડોજી પાડોશી લીંદવાનું હોય તો ના લીંદાવા આવી જાય. કેટલી લો છો દાડી અંકિતા બેન? 500 રૂપિયા લો છો. 500 રૂપિયા લેતા હશે દાડી. 500 રૂપિયા લેશે નીંદવાની દાડી. આવડું મોટું થઈ ગયું આવડું. હાલો આપણે દાંતડી વાતડી ગોતવી થોડીક નીંદા આવી એવું નથી લાગતું તમને? લાગે છે એવું. દાંતડી હોય તો આકલો પાડી દે. હવે હાલો તમારી બાજુ સાફ દેતા આવશે. દાંતડી શેક નહીં. દાંતડીનું મેં કાઢી દીધું પેલા હું કુવે જોવા આવતી રહી. કેટલું પાણી આપણે જો રેસ્ટોરન્ટ વાળા કુવા છે ને શિરવાણ વાળા કુવા વેતિયાણ વાળા કુવા વેચિયાણ વાળા એટલે જો કેટલું ખાલી આપણે 3 રીંગ જ ખાલી છે પણ 3 રીંગ જ આપણે જમીનની ધારો ધાર આવી જાય. અંદર કેટલી રીંગ થઈ આપણે પાણીની અંદર કેટલી? 5 રીંગ હતી અંદર 2 રીંગ ડૂબેલી છે. 2 રીંગ જેટલું પાણી આવી ગયું 3 રીંગ જેટલું બાકી છે એટલે જમીન લેવલે તો આવી ગયું પાણી નો આવી ગયું. કેવું આતરું નીર છે જોઈને તો એમ થાય કે એકાદ ધોબાકો મારી લેવી. તો નહીં ને ખાલું પીવાનું પાણી છે. દાંતડી ગોતતું હોય કોઈ નાવા નથી આવી. સારું હાલો દાંતડી ક્યાં છે? નથી ધરતી અંકિતાને હાથ પડ્યા. આ મોલ બાજુ જોઈ છે ભાડે ક્યાંક હોય ને. ઓરે છે ધડી બે છે વાંધો નહીં. ક્યાં બે એક છે? એક ઝોપડી એક તો નહીં કાકાની એની એક ઓલી ઝોપડી છે. મને પગ દુખે નથી હલાતું. હવે તમને કોઈ દિવસ ગિરનાર જવા દેવા નથી. ગિરનાર જવા દેવી ને તો 3-4 દિવસ પોરો ખાવાનો. એ કરતા જવાય જ નહીં. કોમેટો ઘણી આવી 4-5 દિવસ પગ દુખે જ એમ કીધું. એવું કીધું છે. હા કોમેટો આવે એવું તમારે કરવાનું એમ. હા એટલે 4-5 દી દુખાડ્યા. તો ઓલી દાંતડી આપણે શિવાનીના પપ્પાને આપી દીધી ને આપણે બીજી દાંતડી લઈ આવ્યા છીએ. ને શિવાનીના પપ્પાએ નીંદવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. શું મુહૂર્ત કરવાનું છે? આમ હોય મુહૂર્તમાં આવું ન હોય. હવે મુહૂર્તમાં ન બેસી જવાનું હોય નીંદવા. લીંડું શું બેઠો છો ક્યાં? અને આ વળામણ નીંદાઈ ગયું છે. તો આ ખડ છે. ઈ આ શેઠાના સાબ આવી ગયા છે. આ વળામણમાં જો કોળિયું નહીં દેખાતી તમને? જો આ સામે કોળિયું પડી. લેંજવીને તો હબ પૂરું થઈ જાય. અને ઈ બેઠા બેઠા સમજો લાંબો પગ કરીને વાળીને ઉભા થવા હાલો ઓલા વળામણમાં જતા રહેવી. એવું છે. હા હાલો પછી આપણે હરીફાઈ કરવી. આ ચાલો આપણા બે વચ્ચે હરીફાઈ કરવી કોણ મોર પૂગે. ચલો ચાલો ચલો એમ નહીં કહેવાય બધા કેમ ચલો ચલો નીંદવા. આમાં કોળિયું હકીકત કોળિયું દેખાય છે એટલે નીંદેલું જશે. કણ નહીં દેખાતું હકીકતમાં કોળિયું દેખાય છે એટલે નીંદેલું જશે. વળામણ થયું છે એટલે ઓલા વળામણમાં આપણે નીંદવાનું શરૂ કરવાનું છે. જશે હમણાં નીંદાઈ જશે ઘડીક વારમાં. હાલ હું પ્લાન હાલો આ બેસા મારે લેવાના નહીં ઓલા બેસા તમારે લેવાના. તો હું ભાઈ બે અને અંકિતા એને ઈ બે લેવાના. અંકિતા
પાછા આવે કા પૂરું એટલે હા ને એવું છે હો ઉથલ મારી કા પૂરું ઉથલ જ છે હાલો બાકી તો બધું અંકિતા એકલી લઈને નાખ્યું છે ક્યાં અહીંયા ખડ છે ને કેવડા મળતી સામે બધી ખડ જ દેખાય છે આથી તમને કેમ લાગે છે બધાને ખાલી પ્લાન જ હાલતા એવું લાગે છે ને લીંદવાનું આમ તો આજો સાથે લીંદવાનું કેમ લીંદવાનું એવા જ પ્લાન હાલે આ શું ગાલે છે આ સિઝનમાં પહેલી વાર લીંદે આ ચોમાસાની સિઝનમાં તે પેલી વાર જ ખડક્યું પહેલી વાર જ ખર્ચ્યું કેમ કે લીંદવાનો મોકો જ નથી મળ્યો હાથી બાથી મસ્ત મજાના હકાઈ ગયા છે અને લીંદવાનું કામકાજ છે લીંદા જાય ને પછી પાછું ફરીને એકવાર હાથી હાલી જાય ને એટલે ઉગાવો હોય ને એ પાછો ડટાઈ જાય એવું બધું કામકાજ છે શું કેમ તારું માંડવીમાં બહુ નીંદવાનું ન હોય ન હોય નકર તો આમાંથી નાગરા બેઠા હોય ને મુશ્કી જાય એટલે બહુ નીંદ ન કરાય કોકા નો બેહે બહુ તો હવે છે ને મિત્રો આપણે બધાની પેલા સા શેઠે પુગાડી દીધો તો આટલો શેઠો બાકી છે ને ત્યાં રોજ કામ કરતા ને એ વાહરે કેમ છો એક વાહે અંકિતા કેમ દાંત કાઢશો એ તું કેમ વાહરે ગઈ ક્યાંય હામે નથી તો આ ઠેઠ આપણે એટલું બધું ઉતાવળું લીધો ને સા ક્યાં ઠેઠ પૂગી ગયા હું એ બધું હા રે તો હા જો ફર્સ્ટ ક્લાસ તો ખડબડ કાંઈ છે નહીં અહીંયા તો તાર બતાવું ને તું તારો સાલ ને એ જ ના પાટલામાં પડ્યું હોય અંકિતા અંકિતા બહાર રહી ગઈ કોઈ સેટિંગ નથી કર્યું તું હબ મન લેવા હાલ વાહન વાહન પડી રહેશો આવી રીતે કઈક શિવાની પપ્પા નીંદે છે અને કેતા હતા ને આમ શેઠે પજી જાય એ ક્યાં એમ આખા હતા બીજો સાસ છે એનો ઈ સાસ છે શિવાની પપ્પા આ બાજુ નીંદે છે સામે મોટા ભાઈ જો ઓલી બાજુ નીંદતા જાય છે મોટા ભાઈ ઓલી બાજુનો સાસ લેતા જાય છે અને આ બાજુ અંકિતાબેન ને એના ભાઈનું થોડુંક દાજ્યું ને તો એ અમને લેવડાવે છે મને દાજતું નથી એટલે મારે લેવડાવવું દે ટાટા 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 અંકિતાબેન ટાટા અંકિતાબેન એના ભાઈને લેવડાવે છે અને આપણે વિહાનભાઈ ને વસના મમ્મી વિહાનભાઈને પૂરા આવ્યા છે એટલે વિહાનભાઈ હવે તો સુઈ ગયા હોય જાગતા હોય અહીંયા તો અસલ ઠંડો ઠંડો પવન આવે છે સુઈ જ જશે આમ તો સુઈ ગયો નીંદરમાં જ આવ્યો હશે સુઈ ગયો તો વિહાનભાઈનું હાલું અહીંયા છે અને વિહાનભાઈ નીંદર કરે છે સુઈ ગયો જો વિહાનભાઈ સુઈ ગયો એટલે બધા જેટલા સુઈ એટલા હાંધાઈ નીંદવા મળશું ને હવે આટલા સાહ રહ્યા છે આ મોટા ભાઈ નીંદે એનાથી આ બાજુના સાહ આપણે નીંદવાના છે તો હવે છે ને આપણે આજે લીંદવા આવ્યા હતા ને એટલે હવે લીંદા રેવા આવ્યું છે અને હવે છેલ્લા 4 સાહ હોય જાય અંકિતા દાંત કાઢી દો કેવા પણ જો આપણે આવ્યા એટલે નીંદાઈ ગયો ને એટલે લીંદાઈ ગયું નકર ન લીંદાઈ ગયું ઈ પણ આજ ના હમણાં ઓલા થાંભલા લગીને છે આ સા અને આ શેઠાનો સા છે આ રહી જાય તો વાંધો નો આવે ખાડામાં બાકી છે ખાડામાં પણ એમાં એવું છે કે જે હાથીને એવું હાલે એવું નથી અને થોડુંક રેસકાણ જેવું છે ને એટલે થોડુંક હાથી હાલવામાં કેવરાવે છે એટલે એ લીંદવાનું બાકી રાખવાનું કાલે જ હાક્યું હું જે બસ આટો મારો ને લીંદવામાં નવરા થાય ત્યારે જ આવી ને ત્યારે ખાડામાં આટો મારવા જવું ને શિવાની પપ્પા તો ખાલી બસ એક થોડા અડધા લગીને સા લીધા છે પછી આરામ જ કરે વિહાનભાઈ ને ઈસકાવતા હતા હા જો બસ એમ બોલે ને એમ કે ને આરામ નથી કર્યો કઈ ના વિહાન ને હિસકાવતો તો હું પછી હવે વિહાન જાગી ગયો ને એટલે મોટા ભાઈ તો આમ લઈને ગયા છે અને હવે દાતાડી લઈને બેહવી ખડે સાહમાં ખોટું હા એમ બેહો ખોટ હાલ અને એમ કેવાય કે કોક સાટા આવે છે થોડાક આમ વાદળી ઉપર એક છે ને એટલે આમ કોક સાટા ખરે છે તો ફટાફટ થોડીક ઉતાવળ રાખો ને એટલે આપણે લીંદવાનું આજને આજ કામકાજ કમ્પ્લીટ થઈ જાય પછી ખાલી ખાડામાં રહે કારણ કે હા આ કટકા ઉપલું કટકું લીંદાઈ ગયું છે અંકિતા બેન એકલી લીંદ્યું કે સમજો ડોક બોલાવે તો લને હા છેટાને સા ને શું કરતો એક તો આપણે લીંદવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે મોટા ભાઈની એમ કહેવાય કે બપોરા કરવાનું ને એવી બધી વસ્તુ લાયા હોય એ લેવા ગયા છે અંકિતા બેન હોય તો આપણે હારે આવવાની ઠેલી લઈને આવી જવા ઘરે જવું છે ને હવે તો ઘરે જ વિદાવાનું હોય ને ચાલો હાલો તો શિવાની પપ્પા અત્યારે પાણી પી લે અને અંકિતા બેન થેલી એવું બધું પાત ને એવું બધું લેવા ગયા છે એટલે લઈને વહી આવે પછી આપણે ઘરે જતું રહેવાનું છે શિવાની બેન ને આપણે મૂકીને આવ્યા છીએ શિવાની બેન તો હું કરતા હોય કોને ખબર હવે તો અંકિતા બેન પણ ટિફિન ને એવું બધું લઈને આવતા રહ્યા પાતની થેલી ને એવું નહીં અંકિતા બેન લેવાઈ જાય ને કઈ ઘટે તો મોટા ભાઈ ની છે એ તો લેતા જ આવશે અહીંયા પીડું રહેતું હોય
તો બસ હવે અંકિતાબેન આવી ગયા છે ને આપણે હવે ગાડીએ બેસી જવાનું છે ને હવે આપણે જતું રહેવાનું છે ઘરે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. આ તો બધું ચડી ગયો તો બાય બાય કીધું તો બાય બાય કીધું તો નીંદાઈ ગયું છે આપણે એટલે બાય બાય કીધું.